કેમ છો મિત્રો? મજામાં બધા? આવા આ પેલો ગોમ આ બધો નહીં હમણાં મળો નાહવા માટે બધો જેટલો વર્ષોથી નાહવા પણ હમણાં વળી વધારે હાઇલાઇટ થવા માંડ્યો. ત્યાં પ્રેમ લગ્ન કરીને ભાગી જાય ઘરમાંથી અલગ અલગ સમાજવાળો એમાં જવાબદાર કોણ? એક બહુ ક્રિટિકલ પ્રશ્ન છે કે જે પ્રેમ લગ્ન કરીને નાઠ્યો એમાં જવાબદાર કોણ? એ ગોમ જવાબદાર કે જે નાઠ્યો એ સમાજ જવાબદાર કે એનો મા બાપ જવાબદાર? મારી દ્રષ્ટિએ એનો મા બાપ જવાબદાર, સૌથી વિશેષ જવાબદારીની મા. હા, થોડું કડક પડશે યાર એ વસ્તુ, બાકી એની મા જ જવાબદાર હોય. અને એમાં લેડીઝની ઈચ્છા હોય તો જ નહાય, બાકી એમના પુરુષ એકલો જો નાહી જવાનું હતું. પણ કહેવાનો મતલબ એ છે હવે કે માને એ ભાન રાખવું પડે કે પોતાની છોડી શું કરે છે. આ પોતાની છોડી ભણવા જાય છે કે છો બીજા કોઈ કોમ જતી હોય એ પૂરતી તો પહોંચે છે કે નહીં પહોંચતી, ભણવા જાય છે કે નહીં જતી, એ આખો દાડો મોબાઈલમાં શું વાત કરે છે, પછી ઘરમાં એનું વર્તન કેમ બદલાઈ ગયું છે, એ બધીને માને ખબર પડે ને. બાપ તો બિચારો આખો દાડો ખેતરમાં હતો, પેલા મતલબ મજૂરી કરતો હોય, નોકરી જતો કે XYZ, પણ બાપે જ ધ્યાન રાખવું પડે. ટૂંકમાં જવાબદાર મા બાપ જ કહેવાય, સમાજ કોઈ દાડો જવાબદાર કહેવાય નહીં એમાં. કારણ કે આવા અને આ લાયકો નાહ બધો ઘર છોડીને પછી વિડીયા મેલ છીએ કે અમે અમારા પ્રેમ યારી ખુશ છીએ, અમે અમારા જેને લઈને નાઠે જાય એ ખુશ છીએ, તમારે કોઈને દખલ નહીં કરવી, સમાજ અમારો વિરોધ કરે, મેં તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશી. તમારા લીધા તો સમાજ લડી જાય બધા. તમે એક નાલાયકી કરો છો ને એના લીધા આખા સમાજ વચ્ચે ભાઈ વચ્ચે ઝેર થઈ ગયું છે. તમને ખબર પડે છે હમણાં જે 2-4 કિસ્સા બન્યા છે ને જે બધા, એ કિસ્સામાં તમે એ તો નાહેવાળી તો નાહી જાય બધી, અને એ તો બધો જે ધંધા કરતા એ ધંધા ચાલુ કરી દીધા. પણ નેચર જે સમાજ વચ્ચે જે વૈમનસ્ય ઊભું થયું ને ભાઈ વચ્ચે, જે સમાજ વચ્ચે એક સમાજ બીજા સમાજ વચ્ચે, એ ખરેખર બહુ એની લોબી અસરો બહુ ખરાબ પડશે. બરાબર? એટલે એની ખરેખર બધા જે આપણા જે વડીલો આગેવાનો ખરા, રાજકીય આગેવાનો નહીં, સામાજિક આગેવાની વાત કરું છું કે સામાજિક આગેવાનો દરેક સમાજના ખરેખર આગળ આવવું પડશે. અમો થયું છે કે ગામડામાં આની અસર બહુ થવા મળી છે. શહેરમાં તો કંઈ ખબર ના પડે, પણ ગામડામાં શું થવા મળ્યું કે સમાજ માનો કે એક સમાજ બીજા સમાજ પ્રત્યે એવી દ્વેષની નફરતની ભાવનાથી જોવા મળ્યો યાર. કે ભાઈ પેલા શું થાય, જેની છોડી લે જાય વટ પાડવા બોલો અમે ઓમ કરી નાખીશું, અમે ઓમ કરી નાખીશું. બરાબર? એટલે બીજા સમાજવાળું દુઃખ થાય, સીધી વસ્તુ છે યાર. પણ નાહવાવાળી માળીવાળી એ તો વિડીયા બેનીને એવું કહી કે અમારે તો અમે ખુશ છીએ, અમારો વાળી મજા આવે છે, અમારે શાંતિથી જીવવું છે. અને એના વહાણે આ બધા સમાજો, દરેક સમાજની વાત છે કે બધા સમાજો એને પાછી લાવવા થઈને અમે લડ. આ વસ્તુ છે ને ખરેખર બહુ વિચાર જેવી વસ્તુ છે. અને આ બાબતે આપણા દરેક સમાજના આગેવાનોને વિચારવું પડે કે ભાઈ સમાજ એ કરો, આવી નાહવાવાળી હોય એના પર ટાઈમ જ ના બગાડવાનો હોય, એ મરી જઈ જવાય, એનો હુવાળો જ કાઢી નાખવાનો. હું તો આમ માનું, કારણ કે જે પોતાના મા બાપની ના થઈ, પોતાના લોહીની ના થાય ને કોઈની નહીં. એટલે જે પોતાના મા બાપની ના થઈ, પોતાના લોહીની ના થઈ, પોતાના સમાજની ના થાય, તો એના માટે અંદર લડવાની જરૂર હું માનું. કેટલો આ વાત નહીં ગમે, બાકી વસ્તુ સનાતન સત્ય છે. એટલે આપણે દરેક વ્યક્તિને ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિખવાદો કેવડા મોટા વધવા મળ્યા છે, તમારી લોબાગર અસર બહુ થવા મળી છે. તમે જુઓ, તમારા દૂરોગામી અસરો થવા મળશે. એમાં જે સામાન્ય વ્યક્તિ જે ગામડામાં જીવી રહ્યો છે, અલગ અલગ સમાજના માનો કોઈ પણ સમાજના મોટા ગામમાં વસ્યા હોય, બહારથી કોઈ મજૂરી કરવાની વસેલું હોય, એ લોકોને બહુ ભોગવવું પડે છે આ બધું. કારણ કે એ મેજોરિટીમાં હોય ને એ લોકોને બહુ ભોગવવું પડશે. એટલે કહેવાનો મતલબ એવું છે કે સમાજ વચ્ચે જે ખરો વિખવાદ થવા મળે છે. એટલે આવી બધી કોઈ નાહી જાય ને એના માટે કોઈ લડવાનું ન હોય યાર. ખરેખર આમ દુઃખ થાય. તારું આ લોકો જે વ્યક્તિને પોતાના સમાજની નહીં પડી, પોતાના પરિવારની નહીં પડી, તો એના માટે થઈને આપણે શું કામ લડવું જોઈએ, મને એ જ ખબર નહીં પડતી. આ વસ્તુ જોયા જઈએ, રાજકારણી હોય તો રાજકારણ કરે કરશે, પછી સામાન્ય પબ્લિક જે પીસાશે એનું નહીં જોવાનું. જેટલા એવું કહેતા છે કોના ટેકો જ આવેલો હોય, ભાઈ બધા ટેકા જ આવેલા હોય. પણ કહેવાનો મતલબ કે થોડી માનસિકતા આપણે થોડી ચેન્જ કરવી જ પડશે. વિચાર કરો તમે, સમાજની વચ્ચે લડાઈ થવા મળી છે, એક બધાનો મનદુખ વધારે થવા મળ્યો છે. એટલે દરેક આગેવાનો, દરેક સમાજના આગેવાનોને વિનંતી છે કે પ્રેમથી બધા ભેળા બેસી જે પ્રશ્નો થયા હોય એને ઉકેલો. બરાબર? માનો કે ગમે એવા કેસ થઈ જાય, મર્ડર થઈ ગયો તો છોડી સમાધાન થાય તો છૂટી જવાય છે.
સમાધાન થાય ને તો પછી કોર્ટે જોતી હોય કે ભાઈ અમને સમાધાન થયેલું છે તો પછી એ ટાઈપનું હેઠતું હોય છે. એટલે દરેક સામાજિક આગેવાની વાત છે. રાજકીય આગેવાનો તો શું છે કે એમને તો મજા આવે, રોટલા શીખવાના હોય. સામાજિક આગેવાનો આગળ આવો ને કે સમાજમાં વિખવાદ થશે. અને જે નિર્દોષ પબ્લિક ખરી ને જેના કિસ્સાથી બિચારાઓને કશી લેવા દેવા જ નહીં, જે તે સમાજના હોય એમના બિચારાઓના ગામડામાં બહુ ભોગવવું પડે છે. તમે એની અસરો દૂરોગામી અસરો થવા માંડી છે. વિચારજો. આ વસ્તુ બિલકુલ સાચી કહું છું. જય હિન્દ, જય ભારત.